શ્રીફળમાંથી ચુંદડી ચોખા. શ્રીફળ જોયું છે બધાએ? શ્રીફળને અહીંયા ચોટી હોય, ચોટીની આજુબાજુ શું હોય છે? 3 આંખ હોય છે. 3 આંખમાંથી એક આંખને મેં તોડી નાખી છે. દેખાય છે અહીંયા? અહીંથી આવી રીતે વધારે દેખાશે. દેખાય છે ને? આ આંખને તોડી નાખવાની. પછી અંદર જે કંઈ પાણી હોય એ કાઢીને એક ગ્લાસમાં લઈ લેવાનો, નાખી નહીં દેવાનો. આ પાણી બહુ પવિત્ર છે. આ પાણી ડોક્ટરો પણ પીવા માટેનું કહે છે. માટે આવા નારિયેલોને તાંત્રિકો માંત્રિકો વિધિ કરવાના બાને તમારી પાસેથી 50 રૂપિયાનું કે 20 રૂપિયાનું શ્રીફળ મંગાવે. અત્યારે તો 25 રૂપિયા ભાવ છે. 25 રૂપિયાનું શ્રીફળ મંગાવે, કંકુ મંગાવે, નાડાછડી મંગાવે અને તમારા પૈસાના આ શ્રીફળ લઈને 4 રસ્તે મૂક કહેવાય, જા તારા ઘેર સારું થઈ જશે. એટલે ભાઈ આ બહાર મૂકવાથી ક્યાં સારું થઈ જાય છે? અમે તો એને ઘરે લઈ આવીએ. 4 રસ્તે પડ્યું હોય એ લઈ આવીએ ઘરે અને પાણી કાઢીને પી જઈએ છીએ. મારી ગાડીમાં આવા 3-4 શ્રીફળ તો હોય જ. જ્યાં પણ 4 રસ્તે જોયા ત્યાં શ્રીફળ હું લઈ લઉં છું, ઘરે લઈ જાઉં છું. મને હજી સુધી કંઈ થયું નથી. પછી આ શ્રીફળને જે આંખ છે એને તોડી નાખવાની અને પછી સળિયા વડે એને અંદર નાખી દેવાની. ચુંદડી, ચોખા, કાળો દોરો, અડદની દાણા, ચણોઠડી, જે વસ્તુ અંદર સમાઈ શકે એ અંદર નાખી દેવાનું. ચુંદડી રેશમી હોય છે, કોઈને દેખાશે નહીં અંદર જતી રહે. પછી ચુંદડી અંદર જ હોય છે, પરંતુ રેશમી હોવાને કારણે થઈને એકદમ નાની થઈ જાય અને એ દેખાય નહીં. પછી આનું જે કાણું છે એની છાલ વડે બંધ કરી દેવાનું. એની છાલ લઈ અને બંધ કરી દેવામાં આવશે તો તમને દૂરથી એવું લાગે જાણે કે શ્રીફળ આખું જ છે. ચોટી જેવી ચોટી થઈ જશે. પછી તોડવામાં આવશે તો અંદરથી ચુંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા, ચણોઠડી, જે વસ્તુ અંદર નાખી શકાય એ નીકળે. એકવાર અમે આવું બધું શીખવાડી દીધું. પછી 2 મહિના પછી એક ભાઈનો ફોન આવ્યો